આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 2। કાર્તિક સ્વામી કહે છે કે, હે નિષ્પાપ બ્રાહ્મણ સાવરની મુને, તમારા પ્રશ્નમાં બહુ ગૌરવ રહેલું છે। પ્રશ્ન પૂછવામાં પ્રવીણ એવા તમોએ આ લોકમાં મહાન એવો અવશ્ય જાણવા યોગ્ય ઉત્તરવાળો પ્રશ્ન પૂછો છો। આ પ્રશ્નનો પ્રત્યુત્તર દેવાધિદેવ શ્રી વાસુદેવ ભગવાનના અનુપાધિ અનુગ્રહ વિના તો ભવ બ્રહ્માદિ દેવો કે જે સર્વજ્ઞ સદ્રશ જ્ઞાનવીરો છે, તેઓથી પણ 100 વર્ષે કરીને સ્વબુદ્ધિ કલ્પિત તર્કયુક્તિઓ વડે તો આપવા સમર્થ થવાય તેમ નથી। તો બીજાની તો વાત જ શી કહેવી। ભગવાનના અનુગ્રહવાળા તો મારા જેવા અલ્પજનો પણ તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા સમર્થ થઈ શકે છે। હે સન્મતે, મેં તો શ્રી વાસુદેવ ભગવાનના અનુગ્રહથી તમારા તે પ્રશ્નનો ઉત્તર યથાસ્થિત જાણ્યો છે, તે તમને કહું છું। તમો ભાગવત ધર્મનિષ્ઠ અને સન્મતિશાળી છો। આવા તમને ન કહેવા યોગ્ય ગુપ્તકાની પણ મારે નથી। આ 2 ગુણ યોગને લીધે તમો પૂર્ણ અધિકારી છો। આવા અધિકારીઓ જ ઉત્તરને પણ યથાસ્થિત સમજી શકે છે। ગુરુઓ ગુણી સ્નેહાસ્પદ શિષ્યને ગુહ્ય પણ કહે છે, તો તમને હું યથાસ્થિત ઉત્તર આપું છું। કૌરવ પાંડવોનો સંગ્રામ સમાપ્ત થયા પછી બાણશયામાં સૂતેલા ધર્મજ્ઞ જનોમાં શ્રેષ્ઠ, ધ્યાન બળથી હૃદયમાં સ્ફુરિત થયેલા ભગવાન શ્રી કૃષ્ણની સાથે એકાત્મતાને પામેલા માટે જ શસ્ત્રાસ્ત્રના પ્રહારની પ્રબળ પીડા હોવા છતાં અવ્યગ્ર મનવાળા અને નિગમ આગમના પારને પામેલા એવા નૈષ્ઠિકેન્દ્ર ભીષ્મ પિતામહના પ્રત્યે અજાત શત્રુ યુધિષ્ઠિર રાજાએ તમો પૂછો છો। તેમજ પૂર્વે પ્રશ્ન પૂછ્યો હતો કે, હે तात ભીષ્મ, 4 વર્ણમાં કે 4 આશ્રમમાં વર્તતો જે કોઈ પણ જન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થને કે હર કોઈ એક પુરુષાર્થને ઈચ્છતો હોય, તે કયા દેવનું યજન, પૂજન કે ભજન કરે। એક તો આ પ્રશ્ન છે। વળી તે 4 પુરુષાર્થની સિદ્ધિ નિર્વિઘ્નપણે અને વળી લાંબા કાળે નહીં પણ અલ્પકાળમાં ક્યાં સાધનથી થાય। આ બીજો પ્રશ્ન છે। વળી અલ્પ પુણ્યવાન જન પણ મહાપુણ્યવાન નારદાદિક જનોને મળતી મોટી પદવીને ક્યાં ઉપાયથી પામે। આ ત્રીજો પ્રશ્ન છે। આ 3 પ્રશ્નરૂપ સંશય છે, તેનું નિવારણ કરો। હે પિતામહ, તમો સર્વજ્ઞ છો, માટે તમને અવિદિત કાંઈ પણ નથી। તો તમો જ આ સમસ્ત તત્વાર્થ કહેવાને યોગ્ય છો। કાર્તિક સ્વામી કહે છે કે, હે મુને, આ પ્રકારે ધર્માત્મા યુધિષ્ઠિર રાજાએ પૂછેલા શંતનુ પુત્ર ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણ કે જે પોતાના ભક્ત ભીષ્મને અવસાન સમયે પોતાનું દર્શન આપવા અને તે દ્વારા ભક્ત યુધિષ્ઠિર રાજાને બોધ અપાવવા તેમની સાથે કુરુક્ષેત્રમાં પધાર્યા હતા। તેમના મુખ કમળ સામું જોઈને જ કિંચિત હાસ્ય મુખવાળા થયા। એટલે સ્વયં શ્રી કૃષ્ણ તથા વ્યાસાદિ મુનિ ગણોએ પણ બહુ ઇતિહાસો કહીને શ્રી કૃષ્ણ પરમ દૈવત છે એમ વારે વારે બોધ આપેલા બાળકો, દ્વિજો, સુહૃદો, મિત્રો, કાકાઓ, ભ્રાતાઓ, ગુરુઓ આદિકના મહાદ્રોહથી બહુ ભય પામી ગયેલા કોટી વર્ષોએ પણ નરકથી મારો મોક્ષ થવાનો નથી એમ માની બેઠેલા તે પછી કુરુક્ષેત્રમાં બાણ પંજરમાં પડેલા ભીષ્મના શરણને પામેલા ફરીથી ભીષ્મ પિતામહે પણ આ પ્રકારે બોધ આપેલા યુધિષ્ઠિરને પણ ફરીથી તે દિવ્ય શ્રી કૃષ્ણમાં મનુષ્ય ભાવરૂપ સંશયયુક્ત
અંતઃકરણ જાણવાથી મંદહાસમુખવાળા થયા. અનંત કોટી બ્રહ્માંડોને સંકલ્પ માત્રમાં સર્જનારા અક્ષર બ્રહ્મના નિયામક ભવ બ્રહ્માદિક સર્વ કોઈને ગુણ કર્માનુસારે ફળ આપનારા સાક્ષાત વસુદેવ નંદન એવો હું, તે મારા મહાત્મ્ય જ્ઞાન વિના મારા સ્વરૂપનો નિશ્ચય દુર્લભ છે. તો તમો તે જ પ્રથમ કહો. આ પ્રકારે તે શ્રી કૃષ્ણે પોતાની દ્રષ્ટિથી જ પ્રેરણા કરેલા વિષ્ણુ પિતામહે નરનારાયણ ભગવાને કહેલું કે પિતા આપતતમ એટલે અતિ પ્રમાણ કરવા યોગ્ય શંતનું થકી સાંભળેલું એવું શ્રી વાસુદેવ મહાત્મ્ય યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહ્યું હતું. કુરુક્ષેત્ર કે જે ધર્મક્ષેત્ર હોય ને ભારત સંગ્રામના સ્થાનભૂત હતું, તે પ્રત્યે ગયેલા નારદ મુનિએ પણ ભીષ્મ થકી પુનઃ સાંભળીને પાછા કૈલાસમાં આવીને તે શ્રી વાસુદેવ મહાત્મ્ય મારા પિતા શ્રી મહાદેવજીને કહ્યું હતું. તે મારા પિતાએ મને કહ્યું હતું. આ પદથી જે શ્રી વાસુદેવ મહાત્મ્ય પૂર્વે નર નારાયણ ઋષિ થકી સાંભળ્યું હતું, તે જ ફરીથી નારદજીએ ભીષ્મ થકી સાંભળ્યું હતું એમ જાણી લેવું. તે મુનિવર્ય, આ રીતની પરંપરાથી પ્રાપ્ત થયેલું તે આ શ્રી વાસુદેવ મહાત્મ્ય કે જે દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ આદિકની મહાસભામાં નિર્મિત થયેલું માટે જ સંશય રહિત છે. તે નિષ્કપટપણે પૂછતા તમને હું હવે કહું છું. પ્રથમ સર્વોપાસ્ય દેવને કહે છે કે જે વાસુદેવ ઇત્યાદિક શ્રુતિ સ્મૃતિઓમાં સમસ્ત વિશ્વને પોતા વિશે વાસે છે અને તે પોતે સર્જેલા વિશ્વમાં સર્વાંતર્યામીપણે વસે છે. માટે વાસુ અને સૃષ્ટિના સ્થિતિને લય વડે વિહાર કરે છે. માટે જન્મ્ય તે બંને મળીને વાસુદેવ સાર્થક નામથી વર્ણવ્યા છે. આ નિરુક્તિને અનુસારે વસુદેવના પુત્ર હોવાથી વાસુદેવ નામથી કહ્યા છે. જે પરમબ્રહ્મ શ્રુતિ સ્મૃતિઓમાં અક્ષર બ્રહ્માદિક સર્વની અપેક્ષાએ નિરુદ્ધિ કલ્યાણતમ સ્વરૂપ રૂપ ગુણ વિભૂતિ આદિક વડે મોટાઈ રૂપ ગુણયોગને લીધે પરાત્પરપણે પ્રતિપાદન કરેલા હોવાથી સાર્થક પરમબ્રહ્મ નામથી કહ્યા છે. જે પુરુષોત્તમ શ્રુતિ સ્મૃતિઓમાં બદ્ધ મુક્તાદિક સર્વ પુરુષોની અપેક્ષાએ નિરતિશય ઉત્કૃષ્ટતા રૂપ ગુણયોગને લીધે અન્વર્થ પુરુષોત્તમ નામથી કહ્યા છે. જે શ્રીકૃષ્ણ, શ્રી રાધા કે લક્ષ્મીએ યુક્ત હોઈને આ નિરુક્તિ વચનને અનુસારે અનવધિ આનંદ ગુણયોગને લીધે અન્વર્થ શ્રીકૃષ્ણ નામથી રહ્યા છે. આવા દિવ્ય મંગળ નામોથી કહેલા જે એક દેવ છે, તે સકામ નિષ્કામ સર્વ કોઈ નર નારીઓએ તથા બ્રહ્મ ભાવાપન મુક્તોએ પણ સદા ઉપાસ્ય છે એમ ભાગવતમાં અને સત્સંગી જીવનમાં કહ્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.